ગાઈસ હેલો ગાઈસ, તો આપણે આજે બનાવવા છે પંજાબી સરસોદા શાક। તો એના માટે આ લીધા છે આપણે સરસવના પત્તા, જે તમે જોઈ શકો છો થોડા મૂળા જેવા લાગે છે અને પાતળી આવી દાંડી સાથે જ સાફ કરી અને ધોઈ લીધા છે। તેને 4-5 પાણીએ ધોવા ખૂબ જરૂરી છે, કેમ કે તેમાં બહુ માટી હોય છે। પછી લીધી છે પાલક અને આ લીધા છે બથુઆના પાન। બથુઆની ભાજીને પણ આપણે ધોઈ લીધી છે। એટલે સરસવ, પાલક અને બથુઆ ત્રણ ભાજીને ભેગી કરી આપણે બનાવશું। તો એના માટે 2 કપ પાલક, 3 કપ સરસવ અને 1 કપ જેટલે બથુઆ। એટલે આ મેં જે વાટકો રાખ્યો છે એ 3 વાટકા મેં સરસવની ભાજી લીધી છે, 2 વાટકા પાલક લીધા છે અને 1 વાટકો લીધો છે તે બથુઆની ભાજી લીધી છે। પછી એ ત્રણેય ભાજીઓને કુકરમાં આપણે એડ કરી તેમાં થોડું મીઠું અને થોડું પાણી નાખી અને પછી કુકર બંધ કરી અને 2-3 વિસલ આવે ત્યાં સુધી સરખું 15-20 મિનિટ સુધી કૂક કરી લેવાનું છે કે ભાજી બધી સરસ એક રસ જેવી થઈ જાય। તો જોઈ શકો છો ભાજી કેવી સરસ મેશ થઈ ગઈ છે। આપણે એને દાળ જીરવાની ઝેરણી આવે છે તેનાથી અથવા તો ભાજી પાવનું જે મેશર આવે છે ને એનાથી મેશ કરી શકો છો। પછી એને ઉકળવા મૂકી છે। હવે એમાં થોડો નાખ્યો છે મકાઈનો લોટ, કે જેનાથી જે પાણી છૂટું પડતું હોય છે ને એ છૂટું પડે નહીં। એટલે કેવો 1 ચમચી કે 1.5 ચમચી જેટલો જ મકાઈનો લોટ નાખવાનો, એટલે અંદરથી પાણી છૂટું પડે નહીં। એની અંદર સરસ મિક્સ કરવાનું અને ભાજી એક બાજુ ઉકળવા મૂકી દેવાનું, એટલે આપણે સરસોનું શાક છે એ તૈયાર થઈ જાય। એટલે મેં કુલ 2 ચમચી જેવો મકાઈનો લોટ નાખ્યો છે। આવી રીતે ધીમે ધીમે નાખી અને પછી એને મિક્સ કરી હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો જેટલી આ શાક છે ને જેટલું ઉકળશે એટલું જ સારું થશે। પછી આ સ્ટેજ ઉપર તમે તેને સ્ટોર પણ કરી શકો છો કે બીજા દિવસે પણ તમારે એને ખાલી તડકો લગાવી અને પછી તમે ખાઈ શકો છો શાક। આ સ્ટેજ ઉપર ભાજીને ઠંડી પડી અને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો। પછી તેના વઘારની તૈયારી છે। તેમાં આપણે આદુ, મરચાં, લસણ, ડુંગળી અને ટામેટાં આટલી વસ્તુ આપણે ચોપરમાં ચોપ કરી લીધી છે। સાવ મેશ નથી કરી, ઝીણું ઝીણું સુધારી લીધું છે। પછી એક પેન લઈ લેવાનું છે, તેમાં દેશી ઘીનો જ યુઝ કરવાનો છે, આપણે તેલનો યુઝ કરવાનો નથી। ઘીમાં બનાવેલો આ શાક છે, સરસવની ભાજી છે, એનો સ્વાદ એકદમ સરસ આવે છે। તેથી આપણે ઘી લેવાનું છે, એક મોટો ચમચો જેવું ઘી લેવાનું છે અને ચમચી હોય તો 2 ચમચી જેવું ઘી લેવાનું છે। તો આપણે ઘી સરસ ગરમ થઈ જાય પછી તેમાં આપણે નાખીશું થોડી હિંગ। આમાં રાઈ પડતી નથી એટલે આપણે થોડી હિંગ નાખીશું। હિંગ નાખ્યા પછી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે। આદુ, મરચાં અને લસણની પેસ્ટ બરાબર 1 મિનિટ જેવું સતળાઈ જાય પછી તેમાં આપણે જોઈ લઈશું, સતળાઈ જાય પછી તેમાં આપણે છે ને ડુંગળી નાખવાની છે। ડુંગળી તમે જોઈ શકો છો ગ્રેવી નથી કરી, ચોપરમાં ઝીણી ઝીણી ચોપ કરેલી છે અને તમે સુધારી પણ શકો છો। પછી આ ડુંગળી નાખ્યા પછી આપણે એને સતત હલાવવાનું છે અને બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે। હવે ક્યાં સુધી કરવાનું છે તે જો, ઘી તમે દેખી શકો છો આટલું ઘી રાખવાનું છે। ડુંગળીને આપણે એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાની છે। તમે જોઈ શકો છો કે જો સતત હલાવતા રહી અને ડુંગળીનો કલર તમે જોઈ શકો છો થોડો પિંક પર થવા આવ્યો છે, પણ હજી આપણે થોડી કૂક કરવાની છે। ડુંગળી આપણી બતાય છે ને એક બાજુ આ ભાજી તમે જોવો છો, એક બાજુ એનું ગેસ પણ ચાલુ છે, તેને થવા દેવાની છે કે એ તેના ટેક્સચર પર આવી જાય ત્યાં સુધી આપણી ડુંગળી આ રીતની થઈ ગઈ છે। જો એકદમ આમ મેશ થઈ જાય ને એવી સોફ્ટ થઈ ગઈ છે ત્યાં સુધી આપણે એને થવા દઈશું।
થોડો ગેસ ફાસ્ટ કરી અને એકાદ મિનિટ જેવું હજી થોડું એને શેકી લેવાની છે ડુંગળીને, તો ઘીમાં સરસ સતળાઈ જાય એનું ધ્યાન રાખવાનું આપણે. ડુંગળી સરસ થવી જોઈએ. પછી એ ડુંગળી આટલી થઈ જાય પછી એમાં આપણે ટામેટાં નાખી દેવાના છે. એક ટામેટું લીધું છે, એક મોટી સાઈઝની ડુંગળી અને 8-10 કળી લસણને એ રીતને લઈ લેવાનું છે. લસણ તમને ના ભાવતું તો તમે અવોઇડ પણ કરી શકો છો અને ખાતા હોય તો નાખી શકો છો, તો એનાથી પણ એનો સ્વાદ સારો આવે છે. હવે ટામેટાં પણ આપણે સરસ ભળી જાય ગ્રેવીમાં, એ રીતે આપણે ટામેટાં પણ કૂક કરી લેવાના છે કે ટામેટાનું વધુ પાણી બળી જાય અને પાછું આપણું ઘી છૂટું પડી જાય. ટામેટાં આપણા સતળાય છે પછી તેમાં જલ્દી ચડી જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દેવાનું છે. મીઠું એડ કરવામાં ધ્યાન રાખવાનું કે આપણે સરસવની ભાજી જે આપણે કૂક કરી હતી એમાં પણ આપણે મીઠું નાખેલું હતું અને આમાં પણ, એટલે ધ્યાન રાખીને મીઠું એડ કરવું. મીઠું આપણા સ્વાદ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો, વધારે ઓછું. આપણા ટામેટાં સરસ સતળાઈ ગયા છે, આપણું ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે તેને જોઈ શકો છો તમે કે એકદમ મેશ થઈ ગયું છે, એકદમ ગ્રેવી જેવું થઈ ગયું છે અને ઘી છૂટું પડી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે જોવાનું કે આપણે મસાલા કરવાના છે. આપણે એમાં નાખીશું ધાણા જીરું, 1 ચમચી જેટલું ધાણા જીરું, હળદર અડધી ચમચી જેવી હળદર નાખવાની છે કેમ કે એનો ગ્રીન કલર જળવાય તે માટે. અને આપણે લીલું મરચું લીધું છે તેથી લાલ મરચું આપણે ઓછું નાખીશું કેમ કે લાલ મરચું વધારે નાખીશું તો એનો કલર ચેન્જ થઈ જશે. એટલે તમે લાલ મરચું અવોઇડ પણ કરી શકો છો, લીલું મરચું વધારે નાખીને. નાખવું હોય તો અડધી ચમચી જેવું લાલ મરચું પણ નાખી શકો છો. મસાલા એકદમ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાના છે. પછી આ બાજુ આપણી ભાજી છે તે બધી ઉકળી રહી છે અને ઉકળતા 15-20 મિનિટ જેવું થઈ ગયું છે અને આ બાજુ આપણો વઘાર પણ રેડી છે. તો આ ભાજી ઉકળે છે તેમાં આપણે છે ને આપણો આ વઘાર છે તે આપણે હવે નાખવાનો છે. અને મોટા વાસણમાં વઘાર કર્યો તો તમે ભાજીને પણ વઘારમાં એડ કરી શકો છો. મેં કુકરમાં જ રાખ્યું હતું એટલે છાંટા ઓછા ઉડે એટલે મેં વઘાર નાનામાં કર્યો હતો એટલે વઘારામાં એડ કરી દીધો છે. પછી બધું એક સરખું મસ્ત મિક્સ કરી દેવાનું છે. અને તમે હાથેથી મસ્ત મિક્સ કરવાનું છે. જોઈ શકો છો કે એકદમ મસ્ત શાક, કેવું મસ્ત લચકા પડતું શાક રેડી થઈ ગયું છે. અને આ મકાઈની રોટલી એ પણ રેસીપી મેં યુટ્યુબમાં હું શેર કરવાની છું, એ પણ તમે જોઈ લેજો. એકદમ સરસ મકાઈની રોટલી સાથે આ શાક એટલું સરસ લાગે છે, વાત જવા દો. પછી 1 ચમચી ઘી આપણે ઉપરથી એડ કરવાનું છે, તેનાથી ઉપર એક શાઇનિંગ જેવું આવી જશે અને ઉપરથી આપણે થોડી ધાણા એડ કરીશું. અને આપણું રેડી છે આ સરસોદા શાક. પંજાબી સ્ટાઇલનું શાક છે. મારી એક પંજાબી ફ્રેન્ડે જ મને શીખવાડ્યું છે, એટલે પંજાબમાં જે રીતે બને છે એ રીતે જ બનાવ્યું છે. એમાં રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને બીજી કઈ રેસીપી જોઈએ છે તેના માટે કમેન્ટમાં મને જરૂર જણાવજો. બાય બાય.